કેમ થયું? ઓલાનો ફોન આવ્યો તો બાપલાનો, કોનો? બાબાનો. ના અમારામાં થોડો આવ કાકા. અટી ગયા કાલે, કેસ થઈ ગયો એની માથે. કેની માથે? એ બાબા ઉપર ને ઓલી ડોશી ઉપર. ઠીક ઠીક. અરે ઈ કે માળની મેલડી નો તમે વિરોધ કેમ કરો છો? ઈ કે હે માળની મેલડી નો તમે વિરોધ કેમ કરો છો? ઈ કે હા મેં કીધું, માળની મેલડી ને તું પૂજા કર. પણ ઈ શું છે, બે તારી તલવાર હોય એલા. અહીંયા આવે ને તે અમારા વખાણ કરે. આ કેવું હોય? ઈ જે માણસમાં સ્ટાન્ડર્ડતા નો હોય ને, ઈ હવે મારી વાત સાંભળો. આજ મારી સમાજ ભેગી થઈ હોય તો હું શું કરું? તમારી નાતની કાપતી કરું. પછી તમારી સમાજ ભેગી થઈ હું તમારા વખાણ કરું. કાલ જોયું ને તમારી આમ, કાલ જોયું ને મનસુખભાઈ આમ છે ને મનસુખભાઈ ઈ આગળ પણ તમે ઈ એની ઈ દસ્તુર છે. એટલે એને આ દુનિયા છે એમાં નહીં પડવાનું. અમે આમાં બહુ જોયું છે ભાઈ. આ જે હવે થોડા એમાં જે મારા એક ખાસ મિત્ર છે અને મારા દેવી પૂજક છે અને અત્યારે કોલેજ કરે છે. એને તમારો કાલ કે ઓડિયો એક સાંભળ્યો છે. અમારે કોઈ બેન બોલતા હતા શું કે થયું? તમે કોઈ બેન તમારા વિશે બોલતા હતા હા કે તમે બધા જે એકતા થયા છો, રેલીઓ કાઢો છો, આવેદન પત્ર શું કહેવાય ને એનું કારણ જો હોય ને તો મનસુખભાઈ છે. હા મેં કીધું આ શબ્દો મારે મનસુખભાઈ ને બે વાત થઈ ગયેલી છે કે આજે અમે જે સ્ટેજ ઉપર છીએ ને એ મનસુખભાઈ ના લીધે છે ભાઈ. એને અમે ભગવાન સમજી, ગુરુજી અરે બાપા, સમજી. આપણે તમે મત સુરેશલાલ ઈ વાત છે ને કેવી છે, ઈ માન મોટપ વાળી અને ઓલા વાળી. હવે અમારો સ્વભાવ નિર્મળ હોય. શું કામ ખબર છે? કે જે માણસ અહમ ને માળખે ચડે, મોટપ ને માળખે ચડે, હું કઈક છું, મારી સિવાય કઈ નથી, ઈ શબ્દ કોના છે? અહંકારી માણસ છે. અહંકાર. અમને અહંકાર કોઈ ગાયરું દે તો અમે દાંત કાઢતા હોય કે વાહ વાહ દોસ્ત વાહ, ધન છે તારી માત પિતા ને. શું કામ કે તારી જે કઈ છે ઈ તે પીરસ્યો, અમને કોઈ વાંધો નથી. કેમ કે ઈ કંપની જી છે, એમાં અમારે હું તારું ધોખો કરવાનું એમ અમારે કઈ મતલબ જ ન હોય. તો ત્યાં આરસી ચૌહાણી નહોતા? હા હતા. આરસી સોલંકી? હા હતો. હા તો નકર એને મારી વિરુદ્ધ રેલી જ એને કઢાવી હતી, બધું એને કર્યું હતું. તો કા અમે એને આમ મોઢું ન ચડાવ્યું? હા બરોબર છે. કેમ કે ઈ તમારી ફરજ છે, ઈ તમે બજાવી. એના માટે અમે તમને ધન્યવાદ આપી છીએ. ઈ બાને તમે સમાજ એક થયા, તમારું સંગઠન થયું, તો ઈ બાને તમારું એકાબીજાને. આજે ઈ ઓલા ભનીબેન ગુજરી ગયા, તો ભનીબેન ગુજરી ગયા, એના આત્માના મોક્ષની પાછળ ઘણા જીવ હેરાન થયા, ઘણા જીવે તમારું સંગઠન બનાવી દીધું. એટલે એનો આત્મા છે ને, ઈ કોઈ સારો હંસ છે કે જેને આખી સમાજને એક થવાનો, આખી સમાજને મંચ ઉપર ઘણાના સમાધાનો થયા, ઘણા ઈ બાબતમાં આવ્યા. હા 100% મનસુખભાઈ. હા હા વાત તમારી સાચી છે. કાલ તમે ભાઈ સાથે વાત કરતા હતા, હું તમારો ઓડિયો સાંભળું છું. હું તમને જોઈન્ટ થયેલો છું તમારા ગ્રુપ સાથે. ભાઈ ને જે વાત કરી ને કે ભાઈ તમારો સમાજ જો છે ને એક હોય અને આવેદન આપતા શીખો, રેલીઓ કરતા શીખો. તમે કલેક્ટર ઓફિસ શું કહેવાય, કે મામલતદાર ઓફિસ શું કહેવાય, મનસુખ રાઠોડ ને દેન છે. મેં કીધું 100% ની વાત છે કે જેમ બાબા સાહેબે કેમ આપણે બંધારણના ઘડવૈયા તરીકે એક લોકોને રસ્તો કઈ રીતના શું છે, કાયદો શું છે એનું ભાન કરે. એવું અમે દેવી પૂજક સમાજમાં છીએ સાહેબ. તમને એમ કહું છું કે જો અમે ખરેખર અત્યારે સ્વતંત્ર રખડતા હોય ને તો એ બાબા સાહેબ ની દેન છે યાર. ઠીક છે. ઈ તો એને શું છે ભાઈ, જે સાગર છે ને ભાઈ, એને કાંઈ લેવા, એને એ બધા હરખા હોય, એને કોઈ જાતનું ઊંચ નીચ ન હોય. જ્યાં સાગરમાં આપણે મચ્છી મારો આનંદ કરતા હોય, સંત ગયા હોય, મોરારી બાપુ ગયા તો ગુગવાટા એટલા જ કરે, કઈ વધારે બે મોજા વધારે ન મારે. હા સાચી વાત છે. એને કઈ લેવા દેવા જ નથી. તમારી વાત થઈ મારા સુરેશભાઈ ને કહું કે સુરેશભાઈ થેન્ક યુ, તમે મને વાત કરાવી મનસુખભાઈ. અરે બાપા, આમાં કઈ એવું છે જ નહીં. અમારે પાછા બધાને ફોન ન ઉપડતા હોય. આમાં કેવું હોય, આ સુરેશભાઈ વાત કરી, તમે મારી વાત નહીં કરી શકો, કેમ કે મારા નંબર કોઈ પાસે ન હોય. સાચી વાત છે. અને તમારા યુટ્યુબ ચેનલ માં નંબર તો છે જ તમારો, પણ આપણે એમાં વાત ન થઈ શકે સાહેબ. હા નો થઈ ઈ વાતમાં બબે 3 મહિના ફોન કરે કોઈને લાગતા જ નથી. ફોન ખોલતો જ નથી. આજે વરી ખોલ્યો તો વરી 2 ઓડિયા ચડાવ્યા. હા ખોલતો જ ન હોઉં. એટલે ઘરે વરી હું આવું ને, ઘરે મારી એન્ટ્રી થાય એટલે ઘડીક વાર બાયું ફોન ખોલીને દે. અને સાહેબ હું એમ કહું છું કે તમારા ચેનલ માં જોઈન્ટ થવા માટે હું તમે કઈ પેમેન્ટ લ્યો છો ભાઈ? નહીં. તો ઠીક. મેં કીધું સબસ્ક્રિપ્શન મેં કીધું સાહેબ મેં કીધું પેમેન્ટ નથી કર્યું. મેં કીધું આ ક્યાં કરી? મેં કીધું કોને કીધું? મને જોઈન્ટ માં એવું લાગ્યું, મેં જોયું. મેં કીધું યુટ્યુબ ચેનલ માં જોઈન્ટ થવા માટે મેં કીધું કઈક મંથલી પેમેન્ટ માંગતા હોય એવું લાગ્યું મને એમ. ના બાપા ના, એમાં કોઈ પેમેન્ટ જ ન માંગે. જોઈન્ટ એમાં થવાનું ન આવે. એને સબસ્ક્રાઇબ ને ફોલોવર હોય. સબસ્ક્રાઇબ તો મેં કરેલું જ છે. હા તો એમાં કઈ પૈસા નું એવું કઈ હોય નહીં. જો પૈસા નું એવું, અમે અમારી ચેનલ ના વિડીયો મૂકે એને અમે કોઈ દી કોપીરાઈટ નથી કીધું. 30 જણા મૂકે.
સાચી વાત, હા હા સાચી વાત. જેટલે મારી ચેનલ માં વિડિયા નથી હાલતા ને એટલા બીજી ચેનલો વાળા મૂકે. હા 100% એ મેં જોયું. અને અમે કોઈ દી કોઈને કીધું નથી કાકા તમે મારા વિડિયા મૂકીને તમારું હલાવો છો. તમે આ જગત સાંભળે છે ઈ મહાનતા છે. તમે ગમે એટલા વિડિયા મૂકો કોઈ સાંભળે નહીં તેને કરો. અને પણ સાહેબ એ બાને તમે ખરેખર સમાજને બહુ જાગૃત કર્યા, અમને બહુ જાગૃત કર્યા હોય ને, જાગૃત તો હું તમને એમ કહું તમે અમારા બાબા સાહેબ તમે પોતે લો. અરે બાપા એવું કઈ નહીં. અરે ખરેખર સાહેબ ખરેખર મનસુખભાઈ યાર. ઠીક છે અમારે તો બધું હવે આનંદ મંગલ કરતા હોય, કઈ અમારે કોઈનાથી ઊંચ નીચ એવું કઈ હોય. બેન અમને જે સ્વતંત્રતા ખરેખર બેન મળી હોય ને ટૂંકમાં ગમે ની આમાં લડી લેતા હોય ને, 100%. આજે અમે ગમે ની અમે પોલીસ સામે બધ ભરતા હોય ને તો તમારા ઓડિયાની બસ માધ્યમથી બસ. અને સાહેબ ખરેખર તમારા તમે ઘણું શીખ્યા સાહેબ. ખરેખર તમારી સાથે વાત કર્યા પછી તમને સારું લગાડે એવું નહીં કે તમારું વિડીયો સાંભળ્યા, ઓડિયો સાંભળ્યા પછી અમને ખરેખર એમ થયું કે નહીં બરોબર છે એમ. અંધશ્રદ્ધા અમારા મેં કાલ સુરેશભાઈ અમારો સમાજ ભેગો થયો ત્યારે મેં સુરેશભાઈ ને પ્રશ્ન કીધું, મેં કીધું સુરેશભાઈ તમે છે ને, મેં કીધું અંધશ્રદ્ધા તો મા બેન ને કરી નાખ્યો, મેં કીધું સાહેબ મેં અંધશ્રદ્ધા ની મા બેન ને કરી નાખી, મેં કીધું આપડે ઓલું મેં કઈક સુરેશભાઈ કે ઓલો ઓડિયો મેં જોયો તો કઈક ઓલા આપડે મારતા હતા કોઈ ગામના લોકો, ઈ ક્યાં ગામનું હતું? એ અમારા જાળિયાનું છે. જાળિયા બાજુમાં મારા બાજુમાં જાળિયા અત્યારે પોલીસ સ્ટેશનમાં લગાડી છે દોડતા. અને એની ભલામણ સુરેશભાઈ ત્યારે હાલમાં એ ફોન એટલા રિસીવ કરે છે ને, અનનોન નંબર ના ફોન રિસીવ નથી કરતા સાહેબ. તમને કહું જે સેવ નંબર છે ને એ ફોન રિસીવ કરે છે. એમાં છે ને એમાં ફરિયાદ કરાવી નાખો ને. દાખલ કરાવી દીધી ને, એફઆઈઆર દાખલ કરાવી દીધી. બસ બસ બસ. પણ સાહેબ અત્યારે સમાધાન હાટુથી એટલા કોળીઓના ફોન આવે છે કે કાંઈ પણ કરો ને સમાધાનની કોશિશ કરાવો. જો એટલે હવે શું થાય ખબર છે કે એકવાર આવી રીતના બનાવના એટલે શું છે કે ગામડે ગામડે જે નાના માણસો પડ્યા હોય ને ઓલા ઝૂંપડા લઈને, એટલે એની માથેથી અત્યાચાર ઓછો થઈ જાય. નકર ઓલા શું થાય કે મારો ને એમાં કાંઈ ન થાય, કેમ કે એને કાયદાનું ભાન જ નથી. બસ 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 એમ. જો ભાઈ ગાંડો મારી નાખો ને તો 302 જ થાય. 100%. અને સાહેબ જો આ મુદ્દા લઈને હમણાં સુરેશભાઈ ના વાઘેલા સુરેશભાઈ ને ઓનલાઈન હું કેવાય લાઈવ કરવા જ છે કે ભાઈ નવનીત વાળો જે મુદ્દો હતો સાહેબ તમને કહું ક્યાં મોદી સાહેબ લગી વયો ગયો મુદ્દો સાહેબ તમને કહું. અને જયરાજ ને નોય હોય છે ને એસઆઈટી ની બેઠક કર્યા પછી ઈ બાબતમાં કેવું છે કે એનામાં ધારાસભ્ય મંત્રીઓ ઉતરી ગયા, તમારા ધારાસભ્ય મંત્રી હજી બન્યા નથી. હવે આપણે એમાંથી બોણી કરવાની. સુરેશભાઈ ને કહું છું કે હવે કઈક આગળ પગલું લેવાય. હવે તાલુકા પંચાયત આવે છે, સુરેશભાઈ કે ઉભા રહી જાવ. સાહેબ હું તમને એક વસ્તુ કહું, કાલે મારી વાડીએ લગભગ 150-200 ભણાનું બેઠક હતી અને મારા મિત્રએ જ મને કીધું, શું કીધું એ સાંભળો નહીં આગળ. સાહેબ મેં એમ કીધું, મેં કીધું સુરેશભાઈ, મેં કીધું આપણે જે અંધશ્રદ્ધા હતી ને, મેં કીધું અમારા સમાજની જે અંધશ્રદ્ધા છે તમે એની તો અંધશ્રદ્ધાની મહાબેન કરી નાખી. મેં કીધું યાર, મેં કીધું 70 થી 80% અંધશ્રદ્ધા ખરેખર સાહેબ કહું ને તો ગઈ છે. જે સમાજ લૂંટાઈ રહ્યો તો પૈસા બાબતે એ બાબતે. અને અમારામાં કેવું હોય સાહેબ કે જો અમારો કોઈ અમને છે ને તો કોઈ ગાળ દેણગી હોય ને તો અમારે ચા પાણી નહીં પાવાના. જે તે સમયે સાહેબ જેને અમારે મથરાવટી મેલી હોય કે જે તે સમયે મને દુશ્મને વટા હોય એને સુરેશભાઈ ઘરે લાવીને ચા પાણી પે. એટલે સાહેબ એક ઈ અંધશ્રદ્ધા ગઈ કે ભાઈ આપણે જૂનું વેર હોય બધું ભૂલી જવાનું અને સમાજમાં એકતા રાખવાની એમ. હા. અને તમારા ઓડિયામાં જે ઘરે કરમ કરીને મનસુખભાઈ તો ઘણું ખરું શીખ્યા એમ. ઠીક છે ઠીક છે. કોની સામે કઈ રીતના વાત કરવી, કઈ રીતના આંખ સામે આંખ મિલાવીને વાત કરવી. હા ભલે પધારો એક દી રામોદ બાજુ આવો. બીજું ચોક્કસ મનસુખભાઈ ચોક્કસ વિઝિટ લઈએ તમારી 100% સાહેબ. અને આમ જો મનસુખભાઈ, હાજી ઈ તમને શોર્ટકટ કહી દો, તમારો જે ઓલો ભાભો કાલ આવ્યો હતો ને તમારા ઘરે પાણી નો પીધું, સુરેશ વગેરે પાણી પીવે ને ચાય પીવે. હો અરે બાપા ઈ ક્યાં આપણે અને તમે સમજતા નથી. હવે ઈ કદાચ આપણે હું નાના માણસો હોય જે ધાર્મિક એની હારે આપણે લપ કર્યા છે એવું નથી. તમને કહું જેટલા 50 વર્ષની માથે ગયા ને એની હારે ડિંડક નહીં કરવાનું. અટાણે જે 17 વર્ષના છોકરા છે એને ભણાવવાના, કેમ કે ઈ ઉગતા સુરત છે. હવે આથમતા સુરતમાં મહેનત કરીને આપણું પાણી ન બગાડાય. ના ઈ 100%. પણ તમારા પાલીતાણામાં ગોહિલ છે, નાનજીભાઈ ગોહિલ કરીને છે, નાનજી માધા. ઈ છોકરાઓની હારે એની નાનજી માધા હારે બેહો પૂછજો. હું તમને ડબલ કોલ માં કરાવીને વાત કરાવું કે સુરેશ વાઘેલા ચા એના ઘરની આવે કોઈ ચા ને પાછી નહીં થવા દેવાની, ચા પી લેવાની, પાણી આવે પાણી પી લેવાનું. તમને મૌખિક ડબલ માં વાત કરાવવું છે. નહીં અરે ઈ તો તમે ઈ બાબત છે ને ભાઈ. જો અમારા ઘરે અમે અહીંયા આવે ને અમે એને કહીએ કે ભાઈ તમે એવું નથી રાખતા, રાખો છો, રાખતા હો તમને વાંધો નથી. ઈ કે હું એવું રાખતો નથી એટલે મારે છે ને ઇન્સ્ટામાં એમાં લાઈવ હોય. આજે જો ઓલા આવ્યા હતા દરજી તો અમે તો જમીન આવ્યા હતા, પણ હવે એને જમવા બેસવું તો પછી અમારે એની હારે બેહવું. એકલો માણસ તો બિચારો જમે નહીં, શરમાય.
હા હા એટલે પાછા એની હારે અમે જમીન આવ્યા તોય જમવા બેઠા કે ભાઈ ઈ ભૂખો ન રહે અને જાતિ પ્રથામાંથી માણસને બહાર નીકળે અને એનાથી આ દુનિયાને ખબર પડે કે ભાઈ આવું કઈ છે નહીં અને જો આ હારે છે એમાં કેમ કે વાત કરવી અને વિડીયો જોવો એ હાથી ઘોડાનો ફેર છે. ના ના 100%. હા હું થોડાક દિવસમાં રાજકોટ પટ્ટા ઉપર આવું ને એટલે સાહેબ આપણા ઘરે મળીએ. ઓકે ભાઈ ઓકે. મને લેતા જજો યાર. હા હા ભલે ભલે હાલો જે બોલો મનસુખભાઈ. નીંદરમાં મજામાં. એમ નહીં નીંદરમાં છો? ના ના કઈ નહીં. ઠીક તો મેં કીધું શું થયું ઓલું પછી આપણે ઓલું કઈક હતું એને તો કેસ 2 જગ્યાએ દાખલ કરાવ્યા છે. ઓલા માર્યા હતા કઈક જાહેરમાં ઈ એક આવડા જે બૈરાવ ને ઘા થયા હતા ઈ. હા કઈક ઘરે જઈને માર્યા હતા. હા એની એફઆઈઆર થઈ ગઈ છે ને એને ધરપકડ આજે શરૂ કરી છે. ઠીક સારું એટલે મેં કીધું લાવો પૂછી લો કેમ થયું. હા એની ધરપકડ શરૂ થઈ ગઈ છે. 2 જણાને તો આજે લઈ આવ્યા છે એવું છે. 7 જણાની એફઆઈઆર છે. ઠીક શું છે બીજું મજામાં? બસ મજામાં. બસ સમજતા ફોન કર્યો હતો. ઓકે ભાઈ. હા મેં કીધું ઓલું કાલે ઓલા ભાઈ આપણે વાત કરી હતી ઈ કોણ હતા? એ મારા મિત્ર છે અને આપણે કોલેજ કરેલી છે અને કોલેજ શરૂ છે એને અત્યારે અને મિલિટરી નું અત્યારે ઓલીમાં છે. ઈ રેકોર્ડિંગ સારું હતું પણ મેં કાલે તમને પૂછ્યું નહીં કે મેં કીધું ન કરી યુટ્યુબ માં મૂકવા માટે મેં કીધું જે વાત કરી લીધી તો એમાં બધા શબ્દો આવે છે ને એ ભાઈ ને બધા કાપી નાખી ને બીજા કાપી નાખી. હા બીજા ઓલા મા બેન એક કરી દીધી ને એવું બધું કાઢી નાખી. બરોબર કઈ વાંધો નહીં. તો એમાં તમારી મંજૂરી હોય તો મૂકી એમ ચાલશે. હા હે ભાઈ હાલ લે ભાઈ. એમાં ગાળું ને એવું કઈ છે નહીં ખાલી ઈ શબ્દ છે પણ ઈ અપશબ્દ ન કહેવાય એમ. જય સંવિધાન જય ભીમ. જય સંવિધાન જય ભીમ. બોલો સાહેબ બોલો. હા એટલે મેં કીધું ઓલું કાલે જે આપણે રેકોર્ડિંગ હતું ને એ સારું હતું ને એમાં સમાજમાં થોડુંક ઉદાહરણ પૂરું પડે એવું હતું તો તમારી ઈચ્છા હોય તો મેં કીધું આપણે મૂકીએ એમ. એ મેકો અને આપણે અમારા પ્રમુખ સાહેબ સુરેશભાઈ છે કે એનું થોડુંક એડિટ કરીને કટ કરી નાખજો આપણે બે મેકજો બરોબર છે. પણ એમાં વાત વધારે એની ને આપણી બધાની હારે મિક્સ હા સમૂહમાં છે વાંધો નહીં સમૂહમાં છે એટલે એમાં કોઈનું નહીં કોઈ ઇશ્યુ નહીં. અપશબ્દ હોય ને સાંભળો એમાં કેવું હોય કે કોઈ અપશબ્દ કદાચ બોલાણા પણ એની અંદર અપશબ્દ નથી બોલાણા માં બે એક કરી નાખી એટલે ઈ ગાઢ અને એ તાર્કિક ભાષા છે સાહેબ. એટલે એના બીજા નંબરમાં કે અમારે કટિંગ કેટલું કરવાનું હોય કે કોઈ ગાઢ બોલ્યા હોય અપશબ્દ આવ્યો હોય ને ઈ એના માટે શું કામ કે અમારામાં લેડીઝ વધારે ફોલોવર હોય જેથી કરીને એની લાગણી નહોતું ભાઈ. હા બરોબર 100%. એટલે આ તો જો તમારી ઈચ્છા હોય તો આપણે મૂકી તો મને ફોટા ભાઈના બેયના તમારા બેયને સારા મોકલજો. એક જ મિનિટ પ્રમુખ સાહેબ વાત કરો. સુરેશભાઈ હા તમારા ઈ બેયના ફોટા ચકાચક સારા મોકલો ચાલો. હા સારા રાજા મહારાજા જેવા મોકલો. હા હા